મમ્મી હા આ જમવાનું શું બનાવું? જમવાનું ને આજ તો બહુ ભૂખ નહીં, એવું કરીને થોડા કઢી ભાત બનાવી દે. કઢી ભાત બનાવું? હો બનાવી દે ને. મમ્મી એક સવાલ પૂછું, હા કઢીમાં દાળ કઈ વપરાય? એ ડોબા જેવી દાળ નહીં, એમાં તો છે ને લોટ આવે, લોટ નાખવાનો હોય કઢીમાં, દાળ ના બાફવાની હોય. પણ મમ્મી હા કયો લોટ આવે? ચોખાનો? અરે ભગવાન, આટલી ખબર એને લો. ચોખાનો નહીં, ચણાનો લોટ આવે, ચણાના લોટની કઢી કરાય. કોઈ દિવસ બનાવી છે કે નહીં કઢી? જા બનાય. બનાવી દઈશ હવે. ચણાના લોટની બને ને? હા સારું હાલો હું બનાવી દઉં હો. સારું ન કરા તો દાળ બાફીને કઢી કરે એવી છે. મમ્મી હા ચણાનો લોટ તો આટલો જ છે, આટલામાં થોડી કઢી થાય આપણા બેને? એ આ તો છે ને આખી લાઈનના ને થઈ રે કઢી, આટલો જ છે. વાળી 2 ચમચી જોઈએ અંદર, ખાલી 2 જ ચમચી? 2 જ ચમચી જોઈએ. અને એમ કર તું રહેવા દે, કઢી નથી બનાવી, જા કઢી ભાત નહીં કરવા, તને જે આવડે ને એ બનાવી દે. જે આવડે એ બનાવી દઉં? હા જે આવડે એ બનાવી જા. સારું હાલો. કંઈ આવડતું નહીં, લો શી ખબર શું બનાવશે. આને મોકલી તો ખરા હવે, પણ શું બનાવતી હશે આ ડૂબી, મને જોઈ આવવા દે હાલ, શી ખબર શું એ બનાવશે. एक नंबर तुझे कंबर हाय चाल शेकी शेकी हाय किती सुंदर तुझं डिंपल जे पाहिजे આ શું કરસ તું? મમ્મી તમે જ તો કીધું શું? કે તને જે આવડે એ બનાય. હા તો પણ શું બનાવ્યું તે? અરે હું રીલ તો બનાવતી હતી, મને રીલ બનાવતા જ આવડે છે. હે ભગવાન, ખાવાનું કીધું તું, રીલ ને નહીં. તું અહીંયાથી જા બહાર અને હું ખાવાનું બનાવી દઈશ. જા અહીંયાથી. એક તો તમે કીધું જે આવડે એ બનાય, તોય પાછું મારું નામ લે. જે આવડે આ રીલ વાળી આવી ગઈ છે તે શી ખબર ખાવાનું બનાવતા નહીં ટાઈમે, શું કરવું આમ?